બનાવવાની છું દૂધીના ઢોકળા, હેલ્ધી અને ટેસ્ટી દૂધીના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા ઢોકળા માટેનો લોટ તૈયાર કર્યો છે. આ પણ મેં ઘરે જ તૈયાર કર્યો છે. જેટલા ચોખા લઈએ ને એનાથી અડધી ચણાની દાળ અને ચણાની દાળથી અડધી મગની અને અડદની દાળ લીધી છે અને મેં આ લોટ ઘરે જ તૈયાર કર્યો છે. આ ઢોકળાને આપણે આથો નથી લાવવાનો, આથા વગર જ બનાવવાના છે. અને પલાળવા માટે સૌથી પહેલાં આપણે ખાટી છાશ લેવાની છે. આપણે આની અંદર દૂધી પણ એડ કરવાની છે, એટલે એકદમ એકસાથે બધી છાશ નથી નાખવાની, થોડી થોડી એડ કરશું. આનું ખીરું થોડું જાડું રાખવાનું છે પહેલાંથી જ. આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે આટલું જ પલાળવાનું છે. આપણે દૂધી નાખીએ ને એટલે દૂધીનું પાણી છૂટે છે, એટલે આટલું જાડું રાખવાનું. ઢોકળા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકીને 2 કલાક સુધી રહેવા દઈશું. 2 કલાક થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ. આપણું સરસ ખીરું પલળી ગયું છે. આપણે આનો આથો તો નથી લેવાનો, મેં પહેલાં જ કહ્યું હતું. હવે આપણે આની અંદર મસાલા કરી લઈએ. પહેલાં થોડું હલાવી લઈએ. સૌથી પહેલાં આપણે દૂધી લઈ લઈશું. દૂધીને મેં પહેલાંથી જ છીણી લીધી હતી. આપણને જેટલી ભાવતી હોય એટલી નાખવાની અંદર. આમ તો દૂધી કોઈને ભાવતી નથી હોતી. હેલ્થ માટે તો દૂધી આમ સારી જ છે. 12 માસ ખાઈએ તો પણ સારી, પણ ભાવતી નથી હોતી. આ રીતે આપણે ઢોકળામાં નાખીને ખવાઈ જશે, ખબર પણ નહીં પડે. તો મેં 1 વાટકો જેટલી દૂધી લીધી છે. આદું, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. આપણે મરચાં થોડા તીખા લેવાના છે. 4 નંગ જેટલા મરચાં લીધા છે, 1 આદુનો ટુકડો અને 8 થી 10 કળી લસણ લેવાની છે. લસણ ન ખાતા હોય તો નહીં લેવાનું. હળદર એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને ફરીવાર આપણે આ ખીરાને મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આના ઢોકળા બનાવી લઈશું. મેં પાણી ઉકળવા મૂકી દીધું છે. આપણું પાણી ઉકળે ને ત્યાં સુધીમાં આપણે પ્લેટ તૈયાર કરી લઈએ. આપણે ગરમ પાણી મૂકી દીધું હતું ઢોકળા બનાવવા માટે. હવે આપણે આની અંદર કુકિંગ સોડા એડ કરી દઈશું. 1 ચમચી જેટલા કુકિંગ સોડા એડ કરી દઈએ. 1 ચમચી જેટલું એની ઉપર તેલ એડ કરી દઈશું. હવે આપણે આ ખીરાને સારી રીતે મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ઢોકળા મૂકવાની થાળી તૈયાર કરી દઈશું. પ્લેટ લઈ લઈશું. થોડું તેલ લગાવી દઈશું. ખીરું એડ કરી દઈશું. આપણે અડધી પ્લેટ ભરાઈને એટલું જ ખીરું એડ કરવાનું છે. હવે આપણે આને ઢોકળિયામાં મૂકી દઈશું. આપણું આ પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર આ પ્લેટ મૂકી દઈશું. ઢાંકી દઈશું અને 10 મિનિટ સુધી ચડવા દઈશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે. જોઈ લઈએ, આપણે ચેક કરી લઈએ. આપણા છરી એકદમ ક્લીન નીકળે છે, એટલે આપણા ઢોકળા ચડી ગયા છે. હવે આપણે આને ઉતારી લઈશું. આપણે ઢોકળા ઉતારતા હોય ત્યારે ફ્લેમને ધીમી નહીં કરવાની, ફાસ્ટ જ રાખવાની. જો આમાં પાણી ઓછું થઈ ગયું હોય તો ફરીવાર આપણે પાણી એડ કરી દેવાનું. આ રીતે આપણે બીજી પ્લેટ પણ મૂકી દઈશું. ફરીવાર આપણે આ ઢોકળાને પણ 10 મિનિટ ચડવા દઈશું. આ રીતે આપણે બધા ઢોકળા બનાવી લઈશું. હવે આપણે આના કાપા પાડી લઈશું.
જો કેટલા સરસ બન્યા છે। આ રીતે બધા બનાવી લેવાના ને આ રીતે બધા કાપા પાડી લેવાના। હવે આપણે આ ખમણ ઢોકળાને વઘારી લઈશું। તાસડું લઈ લઈશું। પહેલાથી જ મોટું લેવાનું। તેલ લઈ લઈશું। આપણું તેલ આવી ગયું છે। સૌથી પહેલા આપણે રાઈ એડ કરી દઈશું। આ ખમણ ઢોકળામાં રાઈ સરસ લાગે છે એટલે થોડી રાઈ નાખવાની વધારે। જીરું એડ કરી દઈશું। મરચાં એડ કરી દઈશું। મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। થોડીક હિંગ એડ કરી દઈશું અને તરત જ આપણે આ ખમણ ઢોકળા એડ કરી દઈશું। આપણે આને ચમચાથી નથી હલાવવાના, આપણે આ રીતે ઊંચા નીચા કરી લેવાના છે અને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું। તો આપણા સરસ મજાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે।